તમે જીતીને લાવો છો એટલે આ હાલત રહેવાની। તમારા ખેતરમાં અત્યારે કુદરતનો માર છે। તમારા ખેતરમાં અત્યારે ધાન બધું બેધાન થઈ ગયું છે। મોઢામાં આવેલા કોળિયા જતા રહ્યા છે। ખેડૂતોના દીકરા આજે રોઈ રહ્યા છે, કકડી રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। અને આવા નેતા સેલ્ફી માટે અને પોતાના એક માર્કેટિંગ કરવા માટે કે અમે આ ખેડૂતના ખેતરમાં ગયા અને આટલી સહાય આપીને આ રીતના એ રીતના ફોટા પડાવી અને એ લોકો જાહેર કરે છે સોશિયલ મીડિયામાં। તો ધાનના ખેતરમાં જઈ અને એ નેતા એ મંત્રી બોલે છે કે મને વાસ આવે છે, તો તમે ધાન ખાવાનું બંધ કરી દો ને। નેતાને મારે એવું કહેવું છે। એ નેતાનું નામ મને ખબર છે પણ નરેશ પટેલ, એ જો હું ભૂલતો ના હોય તો નરેશ પટેલ, એ સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે બહુ વાયરલ થઈ ગયો છે। અને એ મંત્રીને તમે ચૂંટીને લાવો છો, આવા નેતાને ચૂંટીને લાવો એટલે આવી હાલત થવાની। આ જો અત્યારે અત્યારના સમયમાં આવું ચાલી રહ્યું છે, ધાનની જો એ લોકોને વાસ આવતી હોય, ગંધ આવતી હોય, તો આવનારા સમયમાં આવા નેતા આવશે તો ભવિષ્યમાં ખેડૂતોની શું દશા થશે? જે લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે ધાન ખાવું છે, અનાજ